હવે અમે નીકળ્યા છીએ સપ્તેશ્વરથી કટી હનુમાન દાદાએ. તો ચલો હવે ત્યાં જઈને વ્લોગ ચાલુ કરીએ અને મોજ કરીએ અને વિડીયોના શોર્ટ બનાવીએ. અને વિડીયોનું લોકેશન લઈ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ચલો ત્યાં જઈને મળીએ. લઈ લે લે की दावत पीवी सते चलो तकोजी जोइस दावत लेवा तकोजी जोइस दावत लेवा लायो दावत हाँ तकोजी दावत लाया हम चलो फटाफट पी लो चलो अभी निकलिए कट्टी हनुमान गाड़ी लाई अरे गाड़ी लाई हाल तो होवी ना पड़ी गाड़ी होना इतिहास आ बे नदीओ संगम से एक हाथमती नदी वमती आवे छे पेली साबरमती वमती आटला ईनो संगम थाय. હવે એક ધરો છે પોણી દો પેલો છોકરો દુબઈયાનો નિશાળ તો ખબર છે એ ધરો દુબઈયા નહીં મિત્રો આવો તો પોણી હોય તો કદી આ ધડા પર પડવું નહીં. ધરો છે બહુ ઉબડો છે પોણી પાણી ગોડો ના થાય. આ ધરા પર છોકરો ડૂબી શાળામાં 5 છોકરો ગાતી ડૂબોળો શ્રાવણ મહિનામાં. આ હાથમતી નદી અટકાઈ ગયો પુલ બધા કરી પણ પુલ બંધ તો હોય હોવા બધા ફગલા ભર્યા પણ એ મળી જાય એટલે બંધ કરે ના ના છે નહીં પડી આપણે છેતા આવીએ પાછા એવું પછી મોટર આપણે આમાં શું કરો બીજું મોટર તો છે મરદ ગાડી તો હા તારધન હા જોયું पहुंची गया सी पहली बार आया एक बार आया આટલા ચોક લઈ લઈએ ચાલો हाँ आटला आटला हाँ आई गयो हनुमान दादा मंदिर अंदर पण परवानगी છે કે નહીં સીધા ઉતારવાની હા બસ નહીં ઉતારવા બહાર કરીએ હા હું ચાલો હા રીજો વારો હા હોય ગાડી ચોક હોય બે હા પેલું તો આપણે બહાર કરીએ ચાલો અમે પહોંચી ગયા છે કટ્ટી હનુમાન દાદાએ ચમત્કારી હનુમાન કટ્ટી હનુમાન ત્યાંથી ખબર નહીં હા હનુમાન દાદાએ પહોંચી ગયા છીએ. જો આ છે ચમત્કારી હનુમાનજીનું મંદિર. જો હનુમાન દાદા દર્શન કરી લેજો. એકવાર આવો સરસ મજાનું લોકેશન છે. તમારો ધારે કોમ પૂરો થયો. દાયાજી હે આ જે ચમત્કારી હનુમાન દાદા છે એ ચમત્કારી હનુમાન દાદાનું નામ કઈ રીતના પડ્યું? એવો કપૂર એવું હતું ને હા અહીંયા એક મહારાજ હતા હા તે બાજુમાં ગોમ હતું એક બરોબર. આ મૂર્તિ ત્યાં ગોમમાં હતી હા એટલે મહારાજ ત્યાંથી ગોમની લાઈન મૂર્તિ ઓય મૂક હા એટલે આ મૂર્તિ પાછી ત્યાં પાછી ગોમમાં જતી રહે એવું હતું. એવું 4-5 વખત એવું બન્યું. હમ પછી ગોમ વાળે અને આ મહારાજ જે રહેતા હતા ને ઓહો એમણે બધું સમજૂતી કરી અને પછી આ મૂર્તિની સ્થાપના અહીંયા કરી. બરોબર. એટલે ત્યારથી નામ પડ્યું ચમત્કારી હનુમાન દાદા. હા કટ્ટી તો કટ્ટી ગોમ કટ્ટી કરીને ગોમ હતું હા એ નામ પડ્યું કટ્ટી હનુમાન અને અથવા ચમત્કારી હનુમાન દાદા. હા પણ દાયાજી જે આ ચમત્કારી હનુમાન દાદાનું નામ પડ્યું તો આપણે જે મનોકામના પૂરી થાય છે ખરા? દરેકની મનોકામનાઓ પૂરું કરું છું કારણ કે એવો ચમત્કાર એમને આલેલા હશે એટલે પછી આટલો માહોલ હોય જ નહીં ને. તો બરોબર દાયાજી. તો દરેકની મનોકામનાઓ પૂરું કરું દાદો. તો મિત્રો આવો એકવાર કટ્ટી હનુમાન દાદાએ ચમત્કારી હનુમાન દાદા છે. તમારો જે તમારી મનોકામનાઓ હશે એ બધી પૂરી થઈ. તો એકવાર જરૂર આ કટ્ટી હનુમાન દાદાનું મંદિર છે ત્યાં આવવાનું ભૂલતા ના મિત્રો. આ ચમત્કારી હનુમાન દાદાનું મંદિર છે એટલે અહીંયા આવવાનું કોઈ ભૂલતા નહીં.
જુઓ લોકેશન બહુ સરસ મજાનું છે. જેનો છોકરો જેવું કર્યું છે આ જોજો. જેનો તમારે કોનો કહો જેનો છોકરો ને હા જોજો આ કુંવરજી તૂટી જાય યાર, તૂટી જાય છે એ હું યાર કુંવર. જો આ કટ્ટી હનુમાન દાદા એ છે. બાળકો આવે ને તમારી સાથે તો માહોલ છે ને હોય કે બાળકો પણ વધી જવાનું નામ ના લે. એ ભાઈ પૈસા પડી ગયા માતો અરે લાવો લાવો ફટાફટ લાવો. મિત્રો અમે કટ્ટી હનુમાન દાદા જઈએ છીએ ઘેર. તો આ વિડીયોનો આટલો અંત કરીએ છીએ. તો લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરી દેજો. થઈ ગયું. ચલો હવે નીકળીએ ઘેર. ગરમી લાગે છે જોરદાર. હા મજૂરી શાને થાય તકલીફ તો પડે. હા કોઈ બી કોમમાં તકલીફ તમે બેઠો ના તો તમારી મહેનત કઈ રીતના. હા ચલો મિત્રો વિડીયો ઉતારીને બધા ગરમી થઈ ગયા છે. પૂરો કર્યો અમે જઈએ છીએ ઘેર.